મારા મમ્મીએ બધી વસ્તુ કાઢી છે એના કરિયાવરની, જો અમને બતાવે છે. આ સૂપ છે, લાભ છે, પછી આ બધું છે. આ શું છે મમ્મી? હા, કરિયાવર પહેલા બધું બનાવવું પડતું, જા બનાવતા અમે. ઓકે, કરિયાવરમાં લઈને આવતા હે ને? જો આ વેલકમ. ત્યારે મમ્મી આ બધું ઇંગ્લિશ હતું? તો હોય તો ખરું ને, ઇંગ્લિશ તો ન હોય. આ જો આ મંદિરિયાનું છે. ઓકે. આ નાનું એવું ઝુમ્મર આ મંદિરમાં લગાડવાને? હા, સરસ છે. પેલા આ બધું અમે હાથે બનાવેલું છે. ઓકે. પેલા તો ઘરે જ હતું ને બધું. આ મસ્ત છે જો. તોરણ પડતા જો. આ બધી વસ્તુની ફેશન આવશે. હું કેવું જાડું? શું લાગે છે? અત્યારે મેરેજમાં આવું બધું લગાડે છે. આ 3 મોતીનું છે, આ 7 મોતીનું. કયું 3 મોતીનું? હા, આ 3 3 મોતી એટલે આમાં શું હોય? 3 મોતી કરીને ભરવા પોરવવાનું. અચ્છા, ઓકે. અને 7 મોતી વાળું? હા. જો તમને દૂરથી બતાવું. મસ્ત છે. એકવાર બતાવો તો આમ પટ્ટો કરીને લોકોનો આમ આઈડિયા આવે. નહીં. હા, ઓકે. મસ્ત છે. પોપટ છે ને ઓલા? હા. જો પેલા તો જો આ બધું આ ડોલી લાવ્યા હતા તમે? ડોલ એટલે એમાં બધું મૂક્યું છે સમજ્યા? હવે તો લોટી લાવે બધા ત્યાર ને એવા ને, પેલા તો અમે બધી મહેનત કરતા. છોકરીઓ છે ને ભણી લઈને એટલે પછી બધી તૈયારી કરે આ પોરવવાનું. જો પેલા બધું ઘરે હતું હે ને, બહાર કાંઈ નહોતું. હવે આ બધું તૈયાર મળતું હશે ને? આ ત્યાર મળે ને કાંઈ પેલા બધું પોરવતા, કાંદી પટ્ટી આખી કે આખા રૂમની પટ્ટીઓ. હા, આ બધું હાથે પોરવેલું છે. જો અત્યારની છોકરીઓને આવડશે કઈ પોરવતા? અત્યારની છોકરીઓને એમાં એવું છે કે ઘરે કરે તો આવડે, તૈયાર મળે તો ન આવડે. આ બધું સાચવી રાખ્યું છે. વાહ, સરસ છે. છે ને આ બધું. તમારા વખતે આવું હતું કે નહીં? અમારા વખતે આવું હજી છે જ કરે, આપણે આવું બધું તૈયાર લઈ તૈયાર કરી દે. ઘરે ન બનાવે ને? ઘરે નો બનાવે. હવે અત્યારે એવું છે કે અત્યારે બધી છોકરીઓ મોસ્ટલી જોબ ને એવું કરતી હોય. મારી વાત જ કરતી, બધાય છોકરીની વાત કરે છે. એટલે જે લેવાનું હોય ને જરૂરી હોય ને એ બધું છે ને એ લોકો તૈયાર અને કરે. આ જો આ મારા જો લૂણમાં પીને આખો આમ પાછળ આમ ફેરવે ને માથે બેઠા હોય એ જો ઓકે. પગુડી. આ બધું હાથે પોર્યું છો બધું જો. જોરદાર છે. અત્યારે છોકરીને કઈ કોરવતા કઈ આવડે નહીં, અને અત્યારે વાતે સાચી છે. બધા બીજે ત્યાર મળે બધી વસ્તુ. જો છે ને હવે ક્યાં લોકો પાસે ટાઈમ છે અત્યારે? જો ટાઈમ છે પણ જો. મસ્ત છે મોરલા. અને એમાં કેવું છે, અમુક ને છે ને શોખ હોય, લાઈક અમારે ફ્લેટમાં બધા છે ને લાઈક બેડ પાસે એક પટ્ટો હોય ને, આવું નહીં પણ ઓલું છે ને ગુથીને એવું બધું ભરે. તો મારી મમ્મીની બહુ શોખ હતો, મને શોખ નહોતો એટલે હું નથી લાવી. તો મારી મમ્મીએ મારા ન કર્યું કે ટિંકલને બધી વસ્તુ ભરી દીધી હતી. બધું મારે એવું ભરેલું નથી થઈ જવું, કારણ કે મને એમાં કઈ શોખ નથી, હું યુઝ નથી કરવા. એટલે એમાં શોખ ઉપર જાય અમુક વસ્તુ. અત્યારે બધું વીખ્યું ને ત્યાં બધું જોયું ત્યાં એમ લાગે છે નહીં હો, બધું સારું છે. સરસ છે. મસ્ત. આ તો નવા જેવું છે. હા, નવું છે. આપણે ગોઠાવદાર હતા ને ત્યારે બધું લગાડતા. હા. શરૂઆતમાં આવ્યા હોય ને ત્યારે. લગન પછી હે ને? હા, લગન પછી બધું. આ ક્યાં લગાડવાના આવે? કયો? હા? ઉમરે? આ વચમાં તોરણ હોય ને આજુબાજુ. ઓકે. આજુબાજુ આપણે લગાડી દીધું. જો કમર જો છે ને બાકી. મમ્મી પહેલેથી ભાજપને સપોર્ટ કરતા? પણ તો એ ડિઝાઇન હોય, કમળ હોય, હાથી હોય, પોપટ હોય ગુલાબ અને હોય. ગણપતિ દાદા હોય. હા. આ પોપટ વાળી તો જાજે ડિઝાઇન આ બધી. હવે તો વિચાર કરવો પડે. જો આ પોપટ ગણપતિ કે આ કેવા મોર છે ને? સરસ નાના આ મોર. મોર છે. આ પોપટ છે. પોપટ છે. જો આ આ પાછા મોર મોર. આય મોર છે જો. એવા ને એવા છે ને, પણ હાથે બનાવેલું હોય ને એટલે જાય નહીં. આ જો ઓછા આને અત્યારે ધોયા હોય એવું લાગે છે. ના ના, આ બધા ચોખ્ખા જ છે. પેક કરીને મૂકેલા પેક હોય એટલે કરીને ધોયેલા જ લાગે. યુઝ કરીને તો બગડે. આ 40 વર્ષ પહેલાનું બધું છે. 40 વર્ષ થઈ ગયા? હા, 30 વર્ષ, 35 વર્ષ તો સાચા. ત્યારે વાહ. બનાવતા હોય ને બધું. હા, પણ પેલા બહુ બહાર ગયા તો બધું ઘરે જ બનાવવું પડે ને. હા, ઘરે બધું બનાવતા. છોકરીઓ ભણી લે ને 10 ભણે ને કોઈ 12 ભણે ને કોક કોક 10 તો મને લાગે તમે વધારે બોલી ગયા. 10 12 જ હોય, અને ત્યાર પછી આ જ કરવાનું હોય છોકરીઓને. અને મારી મમ્મીએ કરી છે પીએચડી. મમ્મી કેટલું ભણ્યા છો? નથી કેવું. અરે કયો તો ખરા હવે. ન કહેવાય. અરે કહી દો. એમાં શું છે, હું ભણી નથી જાજુ. હા. હું તો 6 જ ભણી છું, પણ આ જ્યાં ભણી રહી ને ત્યાં કઈ મધ્યપ્રદેશ પેઢી ગયા ને એમાં મારું ભણતર રહી ગયું. ત્યાં હિન્દી. ઓકે. મારી મમ્મી ટૂંકમાં એના ફઈ છે ને મધ્યપ્રદેશ થઈ ગયા હતા, હા, ત્યાં લઈ કારણ કે ગયા. એને કોઈ સંતાન નહોતા એટલે મમ્મી લઈ ગયા હતા અમને. હા, અને ત્યાં હિન્દી એટલે હિન્દી કઈ આવડે નહીં, હા. એટલે ભણવાનું પૂરું થઈ ગયું. અને અહીંયા હિન્દી તો હજી અમને નથી આવડતું. બીજી પેઢી આવી ગઈ ને તોય. હા, ઓછામાં ઓછું હું જ ભણીશ. ઓકે. જો ભાઈ એક નંબર બધી વસ્તુ છે. અને પેલા કેવું હતું ખબર છે, પેલા જમાનામાં બધા મારી મમ્મીનું જોઉં છું ને તો એને કહેશે બધી વસ્તુ કમ્પલસરી લઈને જ જાય.
અને અત્યારે એવું કમ્પલસરી કાંઈ નથી. છોકરી લાઈક મારે વસ્તુ જે લાવી હોય ને હું ખુશી લાવું ને તો ઠીક છે, બાકી અહીંયાથી કઈ કે નહીં કે આ વસ્તુ તમે કેમ નો લાવ્યા, કેમ નથી. પહેલા તો બધા લઈને આવતા ગયા એટલી બધી વસ્તુ. પણ પેલા આ જ હતું બધું. હા રિવાજ આના સિવાય હવે તો આના સિવાય 50 વસ્તુઓ છે મને એવું લાગે છે. અત્યારે હેન્ડલૂમની બહુ બધી વસ્તુ આવે છે, પણ હવે મોતીની ને બધી અલગ વસ્તુ હોય. એમ નહીં રેડીમેડ અત્યારે બધા લઈ જાય છે. અને અત્યારે મને લાગે કોઈ આવી મહેનત ન કરે. જેને શોખ હોય એ કરે, બાકી કોઈ મહેનત ન કરે. અત્યારે કરે છે અમારા ફ્લેટમાં તે અમુક છોકરીઓ આવી રીતે આખા ઓલા ખબર ગાડા ને બધું આવી રીતે ભરે બધું. પણ હું એમ જ કહું છું કે પણ એ જેને શોખ હોય એ કરે એમ. અને મને તો એટલો શોખ નથી. હા એમ મમ્મીઓ બનાવી દે અને અત્યારે મળે જ છે બધું આ. નહીં મમ્મી, જે છોકરીઓનો શોખ હોય ને એ બધા કરે આવું. કરે આમ પહેલા કરતા. અત્યારે તો બધી છોકરીઓ ભણેલી રહ્યું એટલે જોબ કરતી હોય એટલે ત્યારે લઈ આવે, બધી વસ્તુ મળે જ છે. તો યાર લઈ આવે ને, કોઈને મહેનત કરવી હોય, કોઈને ન કરવી હોય. મેં અત્યારે ઘરે બનાવ્યું છે. અહીંયા ક્રિસ્ટલના પારા લટકાઈ છે ને અમે ઘરે બનાવેલી છે. કયું આવડું ઓ ટુ મચ ફેન્સી. વાહ. આ 30-40 વર્ષ પછી કે અમે ઘરે બનાવી. હા ટૂંકમાં આવું જ ઘરે બને અત્યારે તો. નહીં આવું બને કોઈને આવડે. મારી મમ્મીને કદાચ આવડતું હોય પણ મને નથી આવડતું. મને નથી આવડતું. અમારી ભાભીએ બનાવ્યા હતા. હવે ત્યાર મળે ને ક્યાં જરૂરી હોય બધી વસ્તુ. જો આ બધી લગાડી ઘણી 15 વર્ષ તો લગાવી, પછી કીધું હાલો હવે મૂકી દઈ. બીજું આ નિશાની. તમને આ મુખવાસનો બાટલો તો બતાવવાનો રહે જ ગયો. જો ભાઈ નીચે કાચની બોટલ છે અને ઉપર જો મસ્ત વર્ક કરેલું છે. અને વર્ક કહેવાય શું કહેવાય ખબર નહીં, પણ આ વસ્તુ કરેલું છે. આનું શું કહેવાય? વર્ક કહેવાય શું કહેવાય? ના એને પોરવણું કહેવાય. પોરવણું? પોરવણું કહેવાય. પેલા છે ને છોકરીઓ જાવ મુખવાસ આટું બાટલા બોલા કરતા, અને નવી આવી હોય ને એટલે પછી આ મુખવાસ ભરીને રાખે મહેમાનને દેવા હાટું. હા એટલે આ મુખવાસનું તો હજી છે ને, આપણે નાની બોટલ થઈ ગઈ તૈયાર થઈ ગયા ફરી ગયા, પણ પેલા આલે તે પોરવતા. એટલે સારી લાગે ને, સુશોભિત થાય. જો મસ્ત કરી છે આ ડિઝાઇન. જો ભાઈ ઘરે કરે એટલે મસ્ત લાગે. જો હાથથી ખજૂરી છે જો. ખજૂરી. તો ફાઇનલી જો આજે ઢોકળા બનાવવાનો વારો આવી ગયો છે. અને જો ઢોકળાનું ખીરું આપણે ઓલરેડી તૈયાર કરી નાખ્યું છે. આથો તો આવી ગયો તો એની અંદર લીલા મરચા, લસણવાળી ચટણી, જો મીઠું ને હળદર ને બધું નાખ્યું છે આપણે. અને જો હવે ઈનો નાખીને આની અંદર નાખશું. આજે છે ને આપણે શું કહેવાય મમ્મી, ઢોકળિયામાં છે ને નથી બનાવતા. એમને છે ને એક તપેલું મૂક્યું છે, એની અંદર મોટી મોટી ડીશો મૂકીને એવી રીતે છે ને અમે ઢોકળા બનાવી છે. એ ફટોફટ બની જાય અને ફટોફટ ચડી જાય, તો એટલા માટે જો એવી રીતે અમે બનાવી છીએ. અને જો ઈનો નાખીને મસ્ત બનાવી છે. એકવાર મમ્મી હમણાં બનાવ્યા હતા ને તો ઓલો ખાટો ઈનો નાખ્યો તો ઢોકળા બહુ ખાટા થયા હતા. એટલે મમ્મીને મેં કીધું કે ઈ ઈનો નથી નાખો, એટલે જો રેગ્યુલર જે ઈનો આવે ને એ જ નાખ્યો છે. અને એનાથી આપણે ઢોકળા બનાવી છે. હજી પહેલી જ આપણી ડીશ મુકાઈ છે ઢોકળામાં. હવે જોઈએ આજ કેવા બને છે. તમને તો ઓલરેડી તમે આ બ્લોગ જોવો ને આગળનો બ્લોગ તમે જોઈ લીધો હશે એટલે તમને ખબર પડી ગઈ છે કે બીજા દિવસે આજે બપોરે અમારે ઘરે ઢોકળા છે. કા મમ્મી? તો હવે ઢોકળા મૂકી દઈ દઈશું. જો આજે જમવામાં છે ખાટિયા ઢોકળા અને સાથે છે લસણવાળી ચટણી અને જો છાશ છે. અને તેલવાળું ખાવું હોય તો એ છે. જો લસણવાળી ચટણીમાં તેલ નાખીને કેવા છે ઢોકળા? કેવા બન્યા છે? હારા બન્યા છે. ફૂલા છે કે નહીં? ફૂલા છે. આ રહ્યા જો કેવા બન્યા છે મમ્મી? મસ્ત બન્યા છે. પોંજી જો કાલ કહેતા હતા ને બધાને બહાર પાડ્યું ને ફૂલે કે ન ફૂલે, જો ફૂલા. ટૂંકમાં કહી દીધું તોય ફૂલા ને? હા તોય ફૂલે. એટલે આપણે જેવા દર વખતે બને છે ને એટલાય સારા નથી બન્યા, પણ આમ લાઈક મીડિયમ બની ગયા છે, આમ ખવાય ને એવા બન્યા છે. ઓકે. ટૂંકમાં આજ ડાઉટ છે ઢોકળામાં. આ લોકો આવું કહે છે એટલે ડાઉટ નથી, સારા જ છે, પણ આમ દર વખતે બને એટલે સારા નથી. ઓકે. આ દાળ વાળા છે કે નહીં? દાળ નાખી આમાં? થોડીક નંબર. ચણાની દાળ. ઓકે. ઢોકળા એમ જ હોય. દાળ આ બાજુ જાડા છે અને ઓલી બાજુ પતલા છે ને? છેલ્લે બે વેરાયટી છે. છેલ્લે જરી કમતું ખીરું વધ્યું હોય ને તો એને એક દિવસમાં પૂરું કરીને જો હાવ પતલા આમાં કર્યા છે. તો મને પતલા બહુ ભાવે. જો હાવ એટલે હાવ પતલા છે. લાઈવ ઢોકળા ટાઈપ. લાઈવ ઢોકળા ટાઈપ તો હું એ ખાઉં છું. ઓકે હાલો આ લઈ ઢોકળા. ઓકે. હાવ પતલા છે ને? હા. અને આ જાડા છે. કાંઈ નહીં, હાલો ખાઈ નાખીએ. આજે છે લંચમાં ઓનલી ઢોકળા અને લસણવાળી ચટણી. જો બધાએ જમી લીધું ને તોય આ એક તપેલી ભરીને છે ને ઢોકળા વધ્યા. એટલે ટૂંકમાં હવે અમારે છે ને ડિનરનું મેનુ ફિક્સ થઈ ગયું છે આજનું, કે આજે રાતે ટૂંકમાં વઘારેલ ઢોકળા આવવાની ફાઇનલ છે. શું કેવું? અને ઢોકળા હોય ને એ 2 ટાઈમ જ ખાવાના હોય. હાંડવો છે, ઢોકળા છે. જો કે વધ્યા છે જ એટલા, એટલે 2 ટાઈમે હાલશે, 3 ટાઈમે હાલે. અમે 4 ડીશ કરી દીધી, એમાં 2 ડીશમાં તમે બધાએ ખાઈ લીધું. બોલો 2 ડીશમાં થોડાક ખાઈ લીધું. પણ તું કહેશો પ્લસ માઇનસ ઢોકળા બન્યા છે, પણ મને તો ભાવ્યા. એમ હારા જ બેના થાય. મેં બનાવ્યા. નહીં, મને એવું લાગ્યું આ લોકો બોલે છે એવું કે ઢોકળા વ્યવસ્થિત નથી, પણ મજા આવી. મસ્ત થયા, ફૂલા છે હારા. મને તો ભાવ્યા. તમને? મને એમ તો ભાઈ આટલે ખાધા એટલા બધા. પપ્પા તમને? સારા હતા, રેગ્યુલર બને એવા જ સારા છે. હા, મારું પપ્પાને એવું કેવું છે
કે જે રેગ્યુલર બને ને એવા જ હતા. ટૂંકમાં આ લોકો જે કહે છે ને કે મજા ન આવી એવું નહોતું. જો, સંજાળું. એક નંબર. જે એમાં એવું છે કે મારા મમ્મીના ઘરે બને ને તો એ મેથી નાખે અને ચણાની દાળ બહુ નાખે અને મસ્ત બહુ લસણ ને લીલું લસણ ને બહુ બધી વસ્તુ નાખીને અલગ જાતના મારી મમ્મી બનાવે. તો મને એ બહુ ભાવે. એના પ્રમાણમાં જોઉં તો આ લાઈક ઠીકઠાક બન્યા છે. આ અમારો ગેસ છે અને પાછળ જો ગેસની લાઈન હોય એટલે આમાં છે ને ચાપડો નથી મારેલો. એટલે મમ્મી એમ કહે છે ગમે ત્યારે આને સાફ સફાઈ કે એવું કાંઈક કરવું હોય તો હલાવીએ ને તો આમાંથી ગેસની વાસ આવે છે. એટલે પ્રોબેબલી આમાંથી લીક થવો જોઈએ એટલે આપણે અત્યારે ચાપડો મારી દઈએ. બીજું હું જો ચાપડો છે ને ફિટ કરી દીધો છે નળીમાં. જો કે પહેલાંય નળીમાં લીક નહોતું થતું પણ સેફટી માટે ચાપડો નાખી દીધો. ઘણા લોકોની કોમેન્ટ આવે છે કે નીરવભાઈ તમારા મોઢા ઉપર છે ને સોજા હોય ને એવું લાગે છે. તો મને એવું લાગે છે કે સોજા નથી, એ મોટાપો છે. કારણ કે હમણાં મારો વજન છે ને ખાસો એવો વધી ગયો છે. તો મને એવું લાગે શરીરમાં ટૂંકમાં બધી જગ્યાએ ઇવન ડિસ્ટ્રીબ્યુટ થતું હોય વજન, એના લીધે ફેસ એ મારું થોડુંક મોટું થઈ ગયું છે. એટલે ભરાવદાર થઈ ગયું એટલે તમને કદાચ સોજાને એવું લાગતું હોય તો એ વાંધો નહીં, આપણે ડૉક્ટરને કે એવું બતાવી દઈશું. બાકી મને તો એવું લાગે છે કે મારો વેઇટ વધી ગયો ને, કારણ કે જનરલી મારો વેઇટ છે ને 80 આજુબાજુ રહેતો તો હું હમણાં 88 જેવો થઈ ગયો છે. એટલે એ જે 8 કિલો પુટ ઓન કર્યો છે ને તો મને લાગે છે એ બધી જગ્યાએથી બહાર નીકળ્યો હોય. એટલે પેટે વધે અને શું કહેવાય જો હાથે મોટા થઈ જાય અને અહીંયા બધીથી બહાર આવ્યું હોય એવું લાગે છે. પાક્કી ખબર નથી. અને મારી ટ્રાય એવી છે કે પાછો જે નોર્મલ મારો વેઇટ હતો ને 78 80 એની આજુબાજુ વયો જાઉં. જે આ એક્સ્ટ્રા 5 થી 8 કિલો વધ્યો છે ને એ થોડોક ઉતાર દઉં. કારણ કે બહુ નીચે તો ન જાઉં, કારણ કે મારો હાઇટ પ્રમાણે વેઇટ જ એટલો 78 આજુબાજુ રહે છે, 78 80. એટલે બહુ નીચે તો નહીં જાય પણ ટ્રાય એવી કરશું 5 થી 7 કિલો તો નીચે જાય જ. થોડુંક ખાવામાં થોડુંક એક્સરસાઇઝ બધું ભેગું. જો થોડાક કપડાની શોપિંગ માટે હું અને જીગો આવ્યા હતા. જો હું તો જીગાના હારે ખાલી જોવા જ આવ્યો હતો. જીગો મને કે હાલ જોવા, તને ગમે તો લેજે. જો 2 ટી-શર્ટ મેં ટપ કર્યા છે, જીગાએ તો ઘણું બધું લીધું છે. પણ તું તો લેવા આવ્યો તો, હું તો લેવાય નતો આવ્યો. હા એ વાત તો છે. જો કે લેવા આવીએ ને ત્યારે ગમે નહીં, આ ગમી ગયું લઈ લીધું કા. બીજો કરજો. જો વાગ્યા છે હજી 7:15 અને જાડુ જો એકલી જમવા માટે બેસી ગઈ કે મને બહુ ભૂખ લાગી છે. જેને જમવું હોય હાલો નકર હું બેસી જાવ હે ને. અને નીરવને જમવા આવી કે હું બેસી જાઉં તો સંબે ચાલવા માટે જાય પણ નીરવને ચા ખાવીશ. મેં કીધું મને એટલી ભૂખ લાગી છે ને તો તાર ચા પછી બનાવું પણ પહેલા હું ખાઈ લઉં. તું જમી લે તમ તાર, હું આમે નાસ્તો કરીને બહારથી આવ્યો છું. હા અને જો ઘરે કોણ આવ્યું છે? રોમિલ આવ્યો છે. તારે ઢોકળા ખાવા છે કે નહીં રોમિલ? ઢોકળા એની હારે મોકલા છે એટલે બધા આજ બધા ઢોકળા જ છે. ઢોકળા ઓલા હો, ખાટિયા ઢોકળા હા ઓલા ઢોકળા નહીં. હા ખાટિયા ઢોકળા ના વઘારેલા છે. અને જો હું બહાર ગયો હતો ને તો ક્યાંથી ટી-શર્ટ ને એવું લઈને આવ્યો અને નાસ્તો કરીને આવ્યો છું. ભાઈબંધ હારે હતો. મેં કીધું 7 વાગ્યા નાસ્તો નહીં કરો તો એ કરી નાખ્યો. એમાં કેવું છે બધા હોય ને એની વાઈફને લઈને શોપિંગ કરવા જાય પણ અમારા ઘરે ઊંધું છે. ફ્રેન્ડ નો નીરવને એક ફોન આવે ને એટલે નીરવ છું મંતર થઈ જાય. ક્યાં વયો ને આપડા ગમે એ પ્લાન હોય બધા કેન્સલ કરવાના. એવું નથી, એણે કીધું ખાલી જોવા હાલ હારે, તું લેતો નહીં પણ મને ગમી ગયા મેં લઈ લીધું. તો એને હોય ઈ જોઈ શકે. અમારો એક પ્લાન હતો, અમે કીધું રોંઢે નાસ્તો કરીને આજે અમે રોંઢે હાલવા જવાનું હતું કારણ કે બધાએ કીધું કે જેમાં પહેલા તમે ચાલવા જાવ તો સારું. અને હમણાં વરસાદ જેવું વાતાવરણ છે પણ વરસાદ નહોતો તો મેં નીરવે નક્કી કર્યું તો આપણે 5 કે 6 વાગે હાલવા જાવું. પણ એક ફોન આવ્યો બધાય પ્લાન કેન્સલ ને નીરવ તો ઉપડી ગયા ગાડી લઈને ફ્રેન્ડ આવે. કાંઈ નહીં, ઢોકળા ખાઈને હાલી આવી બીજું હું. એટલે જો આપણે વેલા જ ખાઈ લઈએ. ચાલો બધા ઢોકળા ખાવા. તું ખાઈ લે પછી હું ખાઈ લઉં. પછી ચા બનાવી તો પછી નીરવ. તો જો રોમિલભાઈ બેઠા હતા અને મામા આવ્યા છે. મામા ખોખા રોકાઈને આવે છે. મામા અહીંયા કોઈ માથે નથી ઓઢતું. પેલા બધા ખબર છે એવી રીતે ખોખારો ખાતા. વહુ કદાચ ઢોકળા ખાવા બેઠે ઊભી થઈ જાય એમ. મામાજી આવે છે. હા પેલા વહુએ ખાઈ લીધા. મામા બેહી જાવ ઢોકળા ખાવા. મામા હાટું પાર્સલ છે એના ઘરે જઈને ઢોકળા ખાય. તો હાલો બધા ઢોકળા ખાવા. જો નીરવ કેવા વઘારાણા છે. જોકે હમણાંથી મને ગળી વસ્તુ વધારે ભાવે એટલે એમાં ખાંડ મસ્ત એકદમ ખાટિયા ઢોકળા હતા એમાં ખાંડ નાખીને મસ્ત ચટપટા બનાવ્યા છે ને. મસ્ત બન્યા. અને મારી વસ્તુ હોય ને મામા તો બિલકુલ નહીં ખાય કારણ કે મામાને રાઈ જીરું નથી ભાવતું અને આમાં જો મને રાઈ જીરું બહુ ભાવે એટલે ઢોકળામાં જો મેં રાઈ જીરું નાખ્યું નહીં. એ તો કે એવા હામ ખાવ કર હવે સમજે. ઈ તારી વાત ખોટી છે. ઈ તો ગમે નથી કે સપનું મત જોયું ને કે મારી સર માર્યા છે. તો આમાં મમ્મી હાચા છે કે નીરવ હાચા છે કઈ ખબર નથી પડતી. નીરવ એવું કહે કે અમે નાના હતા ને ત્યારે મમ્મી અમને મારતા ને પછી મોઢામાં ચટણી ભરી દેતા એને અને એના બેનને બંનેને. મમ્મી કહે છે હું એવું ન કરતી. નારાયણ ભાઈ કે તારે તે પૂછજો છે ચટણી થોડી ભરી હોય. અમે નાના હતા ને બહુ ખાવણીથી મારતા અને બહુ આમ રોઈએ ને તો મોઢામાં ચટણી હતી.
વાહ. આમાં બે માંથી એક સાચું છે. હવે તમે ડિસાઈડ કરી લેજો કોણ સાચું છે કોણ ખોટું છે. કમ્પ્લેન નથી કરતો હા. ઈ ખાલી વાતું કરું છું કે આવું કરતા હોય. એમ નથી કહેતો આવું કેમ કરતા ના હોય. એ કે ના ઈ ખોટું જ છે એવી તો ગમે ઈ માં હોય ન હોય. એ તો મેં કર્યું જ ન હોય. મેં ચટણી કાંઠ લાવી હોય કેમ ન પાડી? ચટણી ક્યાંથી આ રસોડામાં ચટણી હોય? ઈ તારું ખોટું છે તે ઈ તારા મગજમાં આવી કે ખોટું છે. મારા છે મારા એટલે જીતી બહુ હતા સમજ્યા. રોવે બંધ ન થાય ને એટલે પછી બે વધારે અને એકડાથી બગડો ન કરે એટલે તઈ નાના હોય તઈ તો મારતા જ હોય એટલે મારા છે. આવળીના ઠુઠ્ઠા હોય ને જોરદાર જોઈએ બહુ દુખે. પણ જીતી એવો હતો નિશાળે આયા હાથ આમ મૂક્યો હોય ને તો ઓલા ગેટથી નીકળીને ઉત્તમનગર વયો જતો. ટીકા ટોળી કરીને આજુબાજુ બધી દુકાનો નીરવના વખાણ તો બહુ સાંભળ્યા છે. ફઈ બધા આવે ને તો એ નીરવના વખાણ જ કરતા હોય. કેટલો જીદી હતો ને નીરવ કે બહુ માર ખાતો. પાણીમાં ભડકા કરતા. જો હું અને જાડુ બંને ચાલવા માટે આવ્યા છીએ કે થોડી ઘણી કેલરી આપણી બંધ કરીએ. આખો દિવસ ખાખા કરતા હોય લસણની ચટણી ઢોકળા જે થોડું ઘણું ગળ્યું હોય અને જોઈ જોઈને હાલવું પડે. ચોમાસું છે કારણ કે નીચે લીસું હોય ને પગ લસરી જાય. હમણાં જ બિચારા એક આંટી લપસીને પડી ગયા. હા. કારણ કે અંધારું હોય ને તો ત્યાં ખાબોચું ભર્યું હોય ને નો દેખાય. એ વાત એટલે હું સાચી. નીચે જોઈને ધ્યાન રાખું છું. એમાં ફ્લેશ ચાલુ છે તો અમુક આગળ નહીં દેખાતું. વાગ્યા છે 11:30 અને ફાઇનલી અમે ચાલીને ઘરે આવી ગયા. અને આજે અમને ચાલવાની છે આમ પ્રોપર મજા આવી કારણ કે હમણાં બહુ દિવસથી ગેપ પડી ગયો હતો ને તો હમણાં અમે થોડુંક ધીમે ધીમે ચાલતા કારણ કે એક સાથે ચાલુ કરે ને તો મજા ન આવે. પણ આજે ચાલવાની બહુ મજા આવી કારણ કે આજે હું અને જાડુ 1 કલાક ચાલ્યા એટલે આમ બોડી એકદમ વોર્મઅપ થઈ ગઈ અને મજા આવી ગઈ. હજી વધારે ચાલી શકતા હતા પણ કીધું કે નહીં એક દિવસ મને ચાલવાનું ધીમે ધીમે રોજ તો આજે મજા આવી ગઈ. અને આઈ હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ ગમ્યો છે. ગમે હોય તો શું કરવાનું તમને ખબર છે. લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય. અને અમુક લોકોને કેવું હોય દિવસ દરમિયાન જ એવા બધા કામ હોય જોબ કરતા હોય નોકરી કરતા હોય કે એમાં એ લોકોને ચલાઈ જાય. હવે અમારે કેવું ઘરે બેઠા કામ હોય ને તો એટલું ચલાતું નથી એટલે રાતે ચાલીએ ને તો એમ થાય થોડોક દિવસ સરખો ગયો એમ. થોડી ઘણી કેલરી તો બાળી. કંઈ નહીં મળે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય.